તો મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। જેમ કે પહેલા ભાગમાં આપણે જોયું કે કામરૂ દેશને તંત્ર મંત્રનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ શું મિત્રો તમને ખબર છે કે કામરૂ દેશમાં કઈ મુખ્ય તંત્ર મંત્રના વિદ્યાઓ કરવામાં આવતી હતી? જો તમને ખબર ના હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। પહેલાના સમયમાં મિત્રો કામરૂ દેશની અંદર કામાખ્યા દેવીની સાધનાઓ કરવામાં આવતી હતી। કામરૂ દેશમાં કામાખ્યા દેવીની વિવિધ પ્રકારની સાધનાઓ થતી હતી, જેની મદદથી મિત્રો અલગ અલગ પ્રકારની શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થતી હતી। મિત્રો આ એ જ દેવી છે જે કામરૂ દેશની અંદર બિરાજમાન છે, જેમનું કામરૂ દેશની અંદર શક્તિપીઠ આવેલું છે। આ જગ્યાએ મિત્રો માતા સતીના યોનિનો ભાગ પડ્યો હતો અને ત્યાં મિત્રો શક્તિપીઠની સ્થાપના થઈ હતી। આ સિવાય મિત્રો કામરૂ દેશમાં જેટલું મહત્વ કામાખ્યા દેવીની સાધનાનું છે, એટલું જ વધારે મહત્વ ભૈરવ સાધના, શમશાન સાધના અને મહામાયા દેવીની સાધનાનું પણ છે। તો હવે મિત્રો આપણે વાત કરીએ શમશાન સાધના વિશે। શમશાનની અંદર વિવિધ પ્રકારની શક્તિઓ હોય છે, જેમાં અમુક સારી અને અમુક ખરાબ પણ હોય છે। પણ મિત્રો પહેલાના સમયમાં જે લોકો તંત્ર મંત્રની સાધના કરતા, તે લોકો ખરાબ શક્તિને ભોગ આપી અને તેને સરળતાથી સિદ્ધ કરી અને તેના પાસે પોતાના કાર્યો કરાવતા। અને મિત્રો આપણે મહામાયા દેવીની સાધના વિશે વાત કરીએ તો મિત્રો મહામાયા દેવીની સાધનાથી માયાવી શક્તિઓ પ્રાપ્ત થાય છે। જેમ કે તમે મહાભારત અને રામાયણમાં માયાવી રાક્ષસો જોયા હશે, જેમની પાસે અદ્રશ્ય થવાની, પોતાનું રૂપ બદલવાની, અસ્ત્ર શસ્ત્ર પ્રગટ કરવાની, મોઢા અને હાથમાંથી આગ કાઢવાની જેવી માયાવી શક્તિઓ હોય છે। તો મિત્રો આ બધી શક્તિઓ તેમને ક્યાંથી મળતી અને કેવી રીતે પ્રાપ્ત કરતા હતા? તેઓ આ શક્તિઓ પ્રાપ્ત કરવા માટે મહામાયા દેવીની સાધના કરતા હતા। તો મિત્રો તમે જોયું કે કામરૂ દેશની અંદર મહામાયા દેવીની પણ સાધનાઓ કરવામાં આવતી હતી। આ સિવાય મિત્રો કામરૂ દેશમાં વશીકરણ સાધના પણ કરવામાં આવતી હતી। પણ મિત્રો વશીકરણના પણ જુદા જુદા ભાગ હોય છે અને અલગ અલગ પ્રકારના હોય છે। જેમ કે વસ્તુ વશીકરણ, જેમાં ઘરે ટાઈપ કોઈ પણ પહેરવાની વસ્તુ હોય, જેમ કે વીંટી, બ્રેસલેટ, ગળામાં પહેરવાનો હાર, કાનમાં પહેરવાની બુટ્ટી। ટૂંકમાં તમને કહું તો જે પણ ઘરેણાની વસ્તુ હોય તેના પર મંત્રથી વશીકરણ વિધિ કરવામાં આવે છે। જેનું પણ વશીકરણ કરવાનું હોય તેની વસ્તુ લઈ અને તેના પર આ વિધિ કરવામાં આવે છે, અને પછી તે જેવી જ આ વસ્તુ પહેરે છે તેનું વશીકરણ થઈ જાય છે। આ વિધિનો પણ અમુક સમય હોય છે અને તે સમય સુધી એ વ્યક્તિએ તે વસ્તુ પહેરીને રાખવી પડે છે। જો તે સમય પહેલા જ તે વસ્તુ કાઢી નાખે તો તેનું વશીકરણ થતું નથી, પણ જો તે વ્યક્તિ નિર્ધારિત કરેલા સમય સુધી તે વસ્તુ પહેરી રાખે છે તો તેનું વશીકરણ થઈ જાય છે। પછી જો સમય પૂરો થઈ ગયા પછી પણ તે વસ્તુ કાઢીને ફેંકી દેવામાં આવે તો પણ તે વશીકરણ તૂટતું નથી। પછી તે વશીકરણને તોડવા માટે વિધિ કરવી પડે છે, તો જ તે વશીકરણ તૂટે છે। તે પછી મિત્રો આવે છે સુગંધ વશીકરણ। આ વશીકરણમાં મિત્રો ફૂલ અથવા અંતરને લેવામાં આવે છે અને મંત્રોની મદદથી તેને સિદ્ધ કરવામાં આવે છે, અને પછી જેનું પણ વશીકરણ કરવાનું હોય તેને તે વસ્તુ આપે, અને જેવો જ તે માણસ ફૂલ અથવા તો અંતરની સુગંધને સૂંઘે છે એટલે તરત જ તેનું વશીકરણ થઈ જાય છે। આ સિવાય મિત્રો આવે છે મીઠાઈ વશીકરણ, જેમાં મીઠાઈ લઈને તેને મંત્રોથી સિદ્ધ કરવામાં આવે છે, અને જેનું પણ વશીકરણ કરવાનું હોય તેને મીઠાઈ ખવડાવી દેવામાં આવે છે એટલે તેનું વશીકરણ થઈ જાય છે। ઘણી વખત મિત્રો મીઠાઈની મદદથી બુદ્ધિ બાંધવાના મંત્રની મદદથી મીઠાઈને સિદ્ધ કરી અને માણસોને ખવડાવી દેવામાં આવે તો તે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે, તેનું કોઈ કામમાં ધ્યાન જ નથી લાગતું। જેમ કે તમે કોઈ મોઢેથી સાંભળ્યું હશે કે આને કોઈએ કંઈ કરીને ખવડાવી દીધું છે। આ વશીકરણ માણસને હેરાનગતિ આપવા માટે કરવામાં આવતું હોય છે। હવે મિત્રો આપણે વાત કરીશું નજર વશીકરણ વિશે। આ વશીકરણમાં મિત્રો તમે મંત્ર બોલતા બોલતા કોઈની પણ સામે જોવો છો તો તે વ્યક્તિનું વશીકરણ થઈ જાય છે। આવા મિત્રો કેટલીક પ્રકારના વશીકરણ આવે છે, પણ મિત્રો કોઈ પણ વશીકરણમાં મંત્રો સરળતાથી સિદ્ધ થતા નથી। જ્યાં સુધી તમે તે મંત્રોના નીતિ નિયમોનું પાલન નથી કરતા, તેની કઠોર સાધના નથી કરતા, ત્યાં સુધી કોઈ પણ મંત્ર સિદ્ધ થતું નથી। મંત્રોની સિદ્ધ મેળવ્યા પછી ઘણા બધા નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે, જેમ કે તમે તે મંત્રને કોઈ પણ ખોટા કાર્યોમાં ઉપયોગ કરી શકતા નથી, અને જો મિત્રો તમે તેનો પ્રયોગ ખોટા કાર્યોમાં કરો છો તો તમને પણ નુકસાન થઈ શકે છે, અને તમારી પાસે જે શક્તિ છે અને જે સિદ્ધિઓ છે તે પણ જતી રહે છે। આ સિવાય મિત્રો જો તમારી પાસે આવી શક્તિ સિદ્ધિઓ હોય તો તેના વિશે તમે કોઈને કહી શકતા નથી। જો તમે ભૂલથી પણ કોઈને કહી દીધું કે તમારી પાસે આવી સિદ્ધિ અથવા તો શક્તિ
છે તો પણ તમારી સિદ્ધિ જાતે જ જતી રહે છે. આવા તો મિત્રો ઘણા બધા કઠોર નીતિ નિયમો હોય છે, જેનું તમારે પાલન કરવાનું રહે છે. ત્યારે મિત્રો આવી શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આવી જ જાણકારી માટે અમારી ચેનલ નજીક આવી છે ને સબસ્ક્રાઇબ કરી લેજો.